વખતના પ્રશ્નો તમે તૈયાર કરી લીધો હશે. લેસન નંબર 6 બીએમાં પૂર્ણ થયો હશે અને 7મામાં આપણે ગઈ વખત એની લાક્ષણિકતાઓ આપણે ભણ્યા છીએ. તો એના પછીનો સવાલ આવે છે જે બોર્ડ માટે મોસ્ટ આઈએમપી છે, અંકુશનું મહત્વ. કેમ કે અંકુશ એ સંચાલનનું બહુ અગત્યનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશને સિદ્ધ કરવા અંકુશ જરૂરી છે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે. જેમ રથ ચાલતો હોય પણ સારથી ના હોય એના જેવું લાગે તમને. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલ સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં એની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ સુધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એના મહત્વની વાત કરીએ તો પહેલું મહત્વ છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. ધ્યેય એટલે શું? નક્કી કરેલા હેતુ. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે અને ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. વિદ્યાર્થી મિત્રો, સવાલ મોસ્ટ આઈએમપી છે. બીજા નંબરનો પોઈન્ટ, પ્રવૃત્તિઓ પર અંકુશ. ધંધાકીય એકમની વિવિધ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને કાર્ય વિસ્તારો છે જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા વગેરે જે પ્રવૃત્તિઓ ચાલી રહી અને કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે. ત્રીજા નંબરનું મહત્વ એ છે આયોજન અસરકારક બને છે. નિષ્ણાતોના અભિપ્રાયો મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓ ના વિચલનો તપાસીને તે સુધારવાનો પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. નંબર 4 છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેને આપણે કહીએ છીએ વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. તેથી અંકુશના લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે, યાને જોડી શકાય છે. 5મા નંબરનું મહત્વ એ છે કાર્યનું મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી થયેલા ધોરણો અથવા તો પ્રમાણો જે છે તેના દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપન કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. 6ઠા નંબરની વાત કરીએ તો વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે અને તેથી વિચલનનું પ્રમાણ ઘટે છે. 7મા નંબરનું છે સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીઓને કાર્ય સોંપવા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવેલી છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે
પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કંઈ કરી શકતો નથી, કારણ કે સત્તાની સોંપણી થાય છે, ઉત્તરદાયિત્વની સોંપણી થાય નહીં, ઉત્તરદાયિત્વ ઉદ્ભવે છે. 8મા નંબરની છે ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટિઓ અને વિચલનોને શોધી તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકે છે. અંકુશના કારણે જે ભૂલો થાય છે એ ભૂલો શોધી અને એને થતી અટકાવી શકાય છે. 9મા નંબરનું મહત્વ શું છે? લાંબા ગાળાનું આયોજન. તો લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાના કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેને આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. 10મા નંબરની વાત કરીએ તો દોરવણીમાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. અંકુશ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે, તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિઓ થાય છે અને દોરવણી કરવામાં મદદરૂપ થાય છે. અને 11મા નંબરનું મહત્વ છે વિદ્યાર્થી મિત્રો કાર્યક્ષમતાનું બેરોમીટર. ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. યાની ધંધાકીય એકમ કેટલી ઝડપે આગળ વધી રહ્યો છે એની કાર્યક્ષમતા અંકુશના માધ્યમથી માપી શકાય છે. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ પૂછાય છે, વિધાન સમજાવો એમાં પૂછાય છે કે અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે. વિધાન સમજાવો. આ 11ની લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થી મિત્રો. મહત્વ છે, સોરી, ફરી વખત જો અંકુશના મહત્વના 11 પોઈન્ટ જોઈએ. પહેલો, દેશ સિદ્ધિમાં મદદરૂપ. બીજો, પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. ત્રીજું મહત્વ છે આયોજન અસરકારક બને છે. ચોથું, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. પાંચમું, કાર્યનું મૂલ્યાંકન. છઠ્ઠું, વિચલનો દૂર કરે છે. સાતમું, સત્તા સોંપણી માટે જરૂરી. આઠમું, ભૂલોની શોધ. નવમું, લાંબા ગાળાનું આયોજન. 10મું, દોરવણીમાં મદદરૂપ. અને 11મું, કાર્યક્ષમતાનું બેરોમીટર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, માટે તમારે ચોપડામાં તો લખવાનો જ છે, સાથે સાથે આ પ્રશ્નોને તૈયાર પણ કરવાનું છે. કેમ કે પરીક્ષામાં, ચાહે પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા, એમાં આ સવાલ મોસ્ટ આઈએમપી છે. તેથી આ સવાલ તમે તૈયાર કરશો જ એવી અપેક્ષા સાથે આજનો વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ.